જય જવાન જય કિસાન। અમે આજે બટાકા કાપવાની શરૂઆત કરી છે ગોવાથી આવ્યા પછી। અમે તો એને બોણ કહેશે, તમે શું કહો છો એ તમે કોમેન્ટમાં જણાવજો। અમે બટાકાના બોણ કહીએ છીએ આને। ખરેખર આ બટાકાના બોણ અમારે લગભગ વધારે નથી કહેતો, પણ 10 ટોલા જે ઉપાડીને બહાર ફેંકવું પડતું હતું। જો આ મશીન ના આવ્યું હોત તો એને હાથથી કટિંગ કરવું પડત, ઉપાડીને બહાર ફેંકવું પડત। પણ ખરેખર આ વિજ્ઞાન અને ટેકનોલોજીનો જે ઉપયોગ થયો છે, આ એક મશીન આવ્યું છે જે આખું પાવડર જેવું બોણને કરી નાખે છે। ટોટલ ડિકમ્પોઝ થઈ જશે, ટોટલ બટાકામાં એનું ખાતર બીજે ફેરે કામમાં આવશે। ખરેખર આધુનિક ટેકનોલોજી વિકાસ તો જુઓ તમે ખાલી આ જે ખરેખર વિજ્ઞાને બહુ સરસ શોધ કરી છે બોણ કાપવાનું મશીન, એ આજે અમારા ફાર્મ ઉપર તમે લાઈવ જોઈ શકો છો। કેટલો આટલા છે લગભગ વધારે 10 સરળતા ખરેખર હવે અમે બીજા વિડીયોમાં અમારા બટાકા જે 2 મહિનાને 5 દિવસે કાઢી રહ્યા છે એ પણ બતાવવા જઈ રહ્યા છે। તો અમારી ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરો, શેર કરો। જય જવાન જય કિસાન।